તો ગાઈઝ વેલકમ બેક ટુ ધ વ્લોગ ને આજના વ્લોગની શરૂઆત કરી છે આપણે છે ને હાંજના 4:30 વાગ્યા ઢુકડો ઓલમોસ્ટ ટાઈમ થવા આવી ગયો છે અને અત્યારે હું જઈ રહ્યો છું વાડી તરફ જઈશું ને આ વાડીનો આપણો જૂનો રસ્તો છે પછી અમારું જે આ સાઈડનું ખેતર છે ને અહીંયા અમારું ખેતર આવી ગયું છે એક મિનિટ આ તો બધા હું કે ઝાડી ઝાખડા બધું થઈ ગયું એટલે કંઈ દેખાય નહીં પણ આ સાઈડ અમારું ખેતર આવી ગયું છે અમારા ઘરનો શોર્ટકટ રસ્તો હતો એ અમે 2-3 વર્ષ પહેલાં બંધ કરી દીધું છે મતલબ 2 વર્ષ જેવું થઈ ગયું એટલે અહીંયા એટલે જૂની યાદો બધી તાજા થઈ ગઈ છે આ સીધું આપણું ઘર આવી ગયું છે અહીંયાથી આપણે થોડુંક સડવાનું છે થોડોક રસ્તો તો કેવરાવ છે બધું સડીએ એટલે આ સીધું આપણું ખેતર નકર આપણે આમ છે ને ઓલી સાઈડથી આખું ફરીને આવવાનું એટલે અહીંયા આવીએ ને એટલે 1.5 કિલોમીટર જેવો રસ્તો થઈ જતો આ ડાયરેક્ટ શોર્ટકટ ભોગી કે આપણે આપણા સીધા ખેતરમાં અને શાબાશ બેટા ફરજી આવી ગયો એટલે આપણે જે વાડીની ગાડી છે અહીંયા બહાર પડી છે મતલબ કે ભાગીદારને એકાદ કામ માટે લઈ ગયો હશે અને અહીંયાની સાઈડ મોટર શરૂ છે એટલે ઉપલા ખેતરમાં પાણી શરૂ છે એનો મતલબ કે આપણો ભાગીદાર કામચોર નથી કામ કરે છે એટલે આપણી પાછળ કામ થાય છે એનો મતલબ કે અત્યારે એક મોટર શરૂ છે ફરજાની અંદર તો કોઈ છે નહીં એક ગાડી હજી આપણી અંદર પડી જ છે એ કોઈ વાપરતું છે નહીં અને મોટર શરૂ છે ઓલા ખેતરમાં જોઈએ ના કામ શરૂ હતું કારણ કે એના થોડુંક ખડ ને એવું બધું વધી ગયું હતું એટલે ના કામ કરે છે એટલે એક આટો છે ને પેલા ના માર્યા તો ગારા પગડી જાય આ ભૂંડું છું પેલા અહીંયા આટો મારી લઈ કપા કેવો કર્યો કારણ કે મેન પૈસા આવવાના છે એટલે કપાને જોવો પડે કે નહીં બાકી કામ તો બધું કર્યા કરશું અબે સાલે આ ખેતરમાં જવું હોય ને તો પેલા ઝટકા જોવા પડે કારણ કે ઝટકા જો બંધ હોય ને તો કામનું હા નહીં બેન છે આપણા ભાઈ ખારા છે ઝટકા બેન છે એટલે શાંતિથી અંદર પેલા વૈયા જઈ અને ઓહો ભાઈ અહીંયા છે ને ભાઈ કપ્પાની અંદર તો ખડ જ વધારે છે એરડા તો આપણે એટલા બધા કંઈ દેખાતા નથી પણ ખડ છે ભાઈ તો 1-2 દિવસમાં સાફ સફાઈ થઈ જાય બધી એટલે એને કંઈ ઉપાધિ છે નહીં બાકી કપ્પા તો એડો છે એટલે કપ્પા 1-2 દિવસમાં વીણાવવો પડશે કારણ કે આનાથી મેન પૈસા સમજો છો ને આવવાનું છે એટલે એ વીણાવવો પડશે ને કોઈ બીજો સાફ સફાઈઓ કરી જાય તો ભાગીદાર તો વાડીએ એમનો મોટા ખેતરમાં છેલ્લે પછી જાહું પેલા અહીંયાથી આડબીડ આપણે આમ કપાવીએ. A few moments later. કટકું હતું ને આવડું છે કટકું એની અંદર અત્યારે કમ્પ્લીટ હાલા એવું થઈ ગયું છે ગારો નથી એટલે પાણી બધું ફૂંકાઈ ગયું છે પાણી વેળવું થઈ બધું એટલે આની અંદર 2 દિવસ પછી કપાસ વીણવાનું કામ શરૂ જ કરવાનું છે એ ભાગીદારને કહી દે એટલે વીણી લે આપણે ક્યાંય જાજુ કરવાનું આવતું નથી ખાલી આટો મારો નહીં એટલે આ તો ઝટકા આવી ગયો ને બેન છે વાંધો નથી નકાડી છે ને ફોર્મમાં સીધી ગાડી અંદર ગડી દે એટલે સોટી જાય બીજું કાંઈ ન થાય 1-2 ફેરું આમથી આમ પસડાવે ભાગીદાર આ બાજુ આવે છે એટલે નાકે ખોટો ધક્કો ખાવાનો છે ને એટલે અહીંયા છે ને આપણે બાજુવાળાના ખેતર આપણા ભાઈની જ છે ઝૂંપડી એ ઝૂંપડી બેઠવાનું છે અહીંયા આવશે પગ ભરવા ત્યાં સુધી આપણે છે ને શાંતિથી બેવાનું છે કારણ ભાગીદાર છે એ કમ્પ્લીટ દવા ભરે છે એકાદો ઘૂંટડો ન ભરી દે થારું ભરે છે કાંઈ નહીં હાલો પગ ભરે છે એટલે વાંધો નથી થયો એમને એવું છે આ આપણે તો ધર્મેશ આમથી પપ સાંટીને વહી આવ્યો એક પપમાં કમ્પ્લીટ ભરાઈ ગયો તેજી તો અહીંયા જ છે ઓ ભાઈ બાકી ઓહો ધર્મેશ શૂટિંગ કેમ તેજી કેવી છે આમાં પૂરેપૂરી એવું છે તેમને દવા અહીંથી કમ્પ્લીટ ભરે અને પાછળના આપણે ઓલા ખેતરમાં આપણે દવાનું કામ શરૂ છે ખંભે પપ ચડાવી દીધું છે ને દવાના હેરડા કરતો જાય છે લીવર ઊભા ખેતરમાં હવે તોડવાનો છે ને હું છે ને સાનું હેરડા ઘડીક બેવાનું છે કારણ કે હું આમથી આટો મારીને આવ્યો છું એટલે થાકી ગયો છું મારા હાલ થઈ ગયા છે બે હાલ એ આખા ખેતરમાં દવા છાડી દે ને પછી આવશે હેઠે 4-5 ને હું ઘરે ત્યાં સુધી આપણે શાંતિથી બેહવાનું છે પાછો છે ને હું વાડીએથી આટો મારીને ઘર તરફ જઉં છું વાડીએ કાંઈ એટલું બધું આટો મારવા મને આવતું નથી કારણ કે ખાલી ઘરથી રહીને નીકળી જાઉં નહીં ખાલી હું વાડી આટો મારવા જાઉં છું બાકી ટાઈમ પાછા આવીને કરવાનું શાંતિથી બેહો ને 1.5-પોણી કલાક મસ્ત શાંતિથી બેઠા જઈને માઇન્ડ થઈ ગયો છે ફ્રેશ હવે જવાનું છે ઘરે અને ઘરે જઈને એક વિડીયો એડિટિંગ કરી અને આજે સાંજે 7:30 વાગે નાખવાનું છે તો બધા વિડીયો જોઈ લેજો આ તો આજના વ્લોગ માટે એટલું જ મળ્યું એકલા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને ગુડ બાય ને ભાઈ આ છે ને આડબીડ અહીંથી આવવાનું છે એટલે હવે છે ને વ્લોગને બેન કરી દઈને કેળામાં પડશું ને મોટા વિકેટ ના થઈ જાવ